બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે પ્રતિમા વંદના, પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે શહેરના જશોનાથ સર્કલ ખાતે પ્રસ્થાપિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તેમજ દલિત સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. शिक्षा के नेता था बहुत दोनों ने स्वीकार किया परिनिर्वाण आज रोज डॉक्टर बाबा साहेब आंबेडकરની 134મી જન્મજયંતિ નિમિત્તે આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરો, બહેનો, આગેવાનો બાબા સાહેબને પુકાર કરવા આવે છે. ત્યારે જાહેર જનતાને જણાવું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં સામાજિક સમરસતા જળવાઈ રહે, રાષ્ટ્રના તમામ નાગરિકને સમાન અધિકારો મળે અને સમાજના કચડાયેલા વર્ગને વિશિષ્ટ અધિકારો મળે તે મતલબનું બંધારણ આપવામાં આવેલ. વર્તમાન સમયમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક દળ દ્વારા આ બંધારણ ઉપર એક જોરદાર પ્રહાર કરવામાં આવેલો, પ્રયત્ન કરવામાં આવેલો અને ભારતીય જનતાએ તેનો જડબાતોડ જવાબ આપી એ લોકોને સમગ્ર દેશમાં હરાવ્યા છે. ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસના તમામ કાર્યકરોએ આગામી 1 વર્ષ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વર્ગના એક દીકરો તથા એક દીકરી એમ પ્રત્યેક સ્કૂલમાંથી બાળકોને આવતા 1 વર્ષ સુધી એના અભ્યાસનો તમામ ખર્ચ કોંગ્રેસનો એક કાર્યકર ઉપાડશે તેવી પ્રતિજ્ઞા લીધી છે. આશા છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પક્ષ અને સંઘની રાજનીતિનો અંત આવે અને દેશમાં ફરી એક સામાજિક સમરસતા જળવાય અને દેશનો નાગરિક સારી રીતે હળીમળીને જીવી શકે. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ગઈકાલથી જે પાર્ટીના આદેશ મુજબ જે કાર્યક્રમ છે એમાં ગઈકાલે સવારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાજીને સાફ સફાઈ કરવામાં આવી હતી. સાંજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આજે સવારે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદ બેન શ્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, બેન શ્રી સેજલબેન પંડ્યા, મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયર શ્રી, તમામ નગરસેવકશ્રીઓ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, પૂર્વ મહામંત્રીશ્રીઓ, તમામ શિક્ષણ સમિતિના સદસ્યો, મોરચાના તમામ કાર્યકર્તાઓ, અનુસૂચિત જાતિના પ્રમુખશ્રીઓ તેમજ તેમના અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે બાબા સાહેબજીની પ્રતિમાને ફુલહાર કરી અને સંવિધાન વિશેનું વાંચન કરવામાં આવ્યું હતું. ખૂબ જ દેશવાસીઓને અને ભાવનગરવાસીઓને બાબા સાહેબની જન્મજયંતિની શુભકામનાઓ. યુવાનોને વિનંતી, આપણી ઝંડીને જે છે બધું તમારા હાથમાં એ બધા આપણું બગીમાં જમા કરાવી જાજો પ્લીઝ. પુષ્પાંજલિ કાર્યક્રમ વેળા રાજકીય પક્ષોના આગેવાનો, કાર્યકરો તેમજ દલિત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.